બોલો સતગુરુદેવની પોપટરામ બાપાની દુધેશ્વર માતની લાભેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. આપણે જ્યાં જ્યાં સપ્તાહ બે રામાયણની હોય, ભાગવતની હોય, દેવી પુરાણ હોય, ગરુડ પુરાણ હોય, મહાભારત હોય, ગમે એ સપ્તાહ બે ત્યારે પહેલા કોંજળી વાંચવામાં આવે છે. એની અંદર જે સપ્તાહ છે એનો મહિમા ગવાય છે. ત્યાર પછી સાંભળવા આવનારે શું કરવું, કેવી રીતે કરવું, વર્તવું એ ગવાય છે. એની અંદર સાંભળવા આવનારે ભાગવત કે રામાયણ ગમે એ કથા સાંભળવી હોય તો સત્વગુણી એટલે જેનો ગુણ સારો છે એવો સત્વગુણી ખોરાક ખાવો અને થોડું ભૂખ્યો રહીને જે ઠેકાણે કથા સપ્તાહ હોય ત્યાં યોગ્ય આસને બેસી જવું. બેઠા પછી નામના સ્મરણમાં યા તો ગુરુમૂર્તિના ધ્યાનમાં મનને રાખવું. બને ત્યાં સુધી સભામાં જ આસન ગ્રહણ કરવું. આ એક પહેલી વાત છે. બીજી વાતની અંદર મહાપુરુષો જે શબ્દો કહે છે એ શબ્દો મારે માટે છે અને મને કહેવામાં આવે છે એવા ભાવથી સાંભળવું. અને એ શબ્દો કહેતી વખતે એટલે વક્તાજી કહે છે ત્યારે આપણું મનરૂપી પાથરણું ખુલ્લું કરીને સાંભળવું. એટલે એમાં મહાપુરુષોના શબ્દો એ પાથરણામાં એટલે મનમાં પડે છે. સભા પૂરી થાય ત્યાર પછી દાદાશ્રી એમ કહેતા કે આ શબ્દોને ગાંહડી વાળી દેવી એટલે મનમાં સમાઈ દેવા. આપણે ઘરે જઈએ ત્યાં સુધીમાં ચિત્તને સ્મરણમાં એટલે નામની માળામાં રાખવાનું. અને ઘેરે ગયા પછી નવરાઈ મળે ત્યારે એ ગાંહડી ખોલવાની એટલે એ શબ્દોને યાદ કરવાના. આ શબ્દો કોઈ જેવી તેવી વસ્તુ નથી, સાચા મોતી છે. અને જો યોગ્ય રીતે ગ્રહણ કરવામાં આવે તો એની કિંમત અપરંપાર થઈ શકે છે. અને આ શબ્દો આપણા દેહરૂપી મેદાનની અંદર પડ્યા છે. સંતો એની યાદી કરાવે છે. તો યાદી કરો, એમાં ચિત્ત રાખો. યાદીમાં ચિત્ત ન રાખ્યું ને બીજે ચિત્ત રાખ્યું મેરી તેરીમાં એકાબીજાના અવગુણ જોવામાં, કોણ ક્યારે આવ્યું, શું કરે છે એ જોવામાં રહી ગયા તો યાદીને બદલે બરબાદી થઈ જવાની. એટલે ખરેખર સત્સંગ એ જીવતું જાગતું વૈકુંઠ છે. પણ ક્યારે કે દરેક ગુરુના બાળકો નામના સ્મરણમાં ચિત્ત રાખીને સત્સંગ ગ્રહણ કરે તો સત્સંગની અંદર જે કહેવામાં આવે એ મને જ કહે છે, સ્પેશિયલ મારા માટે છે એવો ભાવ રાખીને સાંભળવાનું. તમે નાના હો તો ગરીબ પરિસ્થિતિમાં હો તો પણ આપણે નાના છે, ગરીબ છે એવું ન માનવું. સૌની ગાંઠે લાલ એટલે આત્મા છે. કોઈ કંગાલ
એટલે નિર્માલ્ય નથી. એ આત્માની ઓળખાણ માટે શુભ એટલે સારા કર્મો. સારા કર્મો કરવા માટે આપણી 5 કર્મેન્દ્રિય છે, અને જ્ઞાનને ગ્રહણ કરવા માટે આપણી 5 જ્ઞાનેન્દ્રિય છે. આનો ઉપયોગ કરો. અને નાના હોય તો બાપાએ તો વાણીમાં કીધું કે નાના હોય એને મોટાને આપવું માન, મોટા કરીને માનવા. તો આપણા યોગ એટલે ધ્યાન સ્મરણમાં આપણને વધારે સરળતા રહેશે. અને મોટા હોય તો એક તો પહેલી દ્રષ્ટિએ નાનાનું રક્ષણ કરવું, બીજી દ્રષ્ટિએ કોઈ માર્ગ ભૂલતો હોય તમને સમજણ વધારે હોય તો ગુરુને છોડીને અન્ય ઠેકાણે જો મન જાતું હોય તો મનને પાછું વાળવા માટેની શ્રેષ્ઠ ઊંચામાં ઊંચી સમજણ આપી કે આદિ અનાદિથી વેદ શાસ્ત્ર પુરાણો રામાયણ મહાભારત ભાગવદ ગીતામાં પહેલેથી જેટલા મહાપુરુષો ત્યાં પૃથ્વીમાં ગમેનો ઇતિહાસ તપાસી લ્યો, સદગુરુ વગર કોઈ સિદ્ધ નથી થયા. આ સમજણ આપી અને સદગુરુનું શરણ મનથી મજબૂતપણે પકડી રાખવું. તો એની કૃપાથી, કૃપા દેખાતી નથી પણ બાપા એમ કહેતા કે અમે જેને જેને ઉપદેશ આપ્યો એ આપણી માળાના, અમારી માળાના પારોડિયા છે. સવાર સાંજ એ આપણને યાદીમાં લે છે. સદગુરુ યાદીમાં લે એટલે આપણી માથે સુરતા રાખે છે. જો તમને ઓચિંતાના ગુરુ મહારાજ યાદ આવી જાય તો એમ માનું ગુરુ મહારાજ આપણને યાદ કરે છે, આપણને સુરતામાં લે છે. અને એક ધારી ગુરુ મૂર્તિ યાદી આવી જાય તો આપણે એના માળાના પારોડિયા બની ગયા. આ વસ્તુ ચર્મ ચક્ષુ આંખથી જોવાની નથી, અંતર ચક્ષુ એટલે સુરતાથી આ અનુભવ છે. અને બીજી રીતે મોટા હોય આપણે તો આપણે નાનાને શિખામણ આપી, પણ કેવી? ન્યાયની રીતે. નાનાનું પલ્લું વધારે સારું રહે અને પક્ષ 2 હોય તો મોટાનું ઓછું રહે, એ ખ્યાલ રાખવાનું. જો અન્યાય કર્યો તો ભોગવવું પડશે. દ્રૌપદીની લાજ ભરી સભામાં લૂંટાતી હતી. પહેલો જ ભીષ્મને કીધું કે ગુરુ તમે તો અમારા પિતામહ છો, મારી આબરૂ બચાવો. ભીષ્મ ઊંધું ગાલી ગયા. હું કામ ઊંધું ગાલી ગયા? કૌરવ તરફ હતા, એનો અનાજ ખાતા હતા. આપણે ગમે એ તરફ હોય, ગમે એનું અનાજ ખાતા હોય, ગમે એ મોટા હોય, કોઈની સે શરમમાં દબાવ્યા વગર યોગ્ય ન્યાય તોડવો. નહીં તો તુલસીદાસ કે તુલસી હાય ગરીબ કી કબૂ ન ખાલી જાય, મુવા ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. તુલસી હાય એટલે એનો જો નિહાપો લાગી ગયો નાનાનો, મોટાનો પક્ષ ખેંચ્યો તો તુલસી હાય એની અંતરમાંથી હાય લાગશે. હાય ક્યાંથી લાગે છે? ચોથા મહાકાણ દેહ માંથી. તુલસી હાય ગરીબ કે કબૂ ન ખાલી જાય, મુવા ઢોર કે ચામ સે. ઢોર મરી જાય, ચામડું ઉતારે, ચામડાની કોટ બનાવે, લુવાર. કોટ મોટી બધી હોય, ભેગી થાય ને ખુલ્લે, ભેગી થાય ને ખુલ્લે એટલે હવા બહાર નીકળે. એ હવા જ્યાં અગ્નિ બળતી હોય એમાં જાય એટલે ફૂલ અગ્નિ પ્રજ્વલિત થાય. એમાં લોઢું મૂકો તો લોઢું ગળી જાય છે. ચામડું છે એ મોરેલા ઢોરનું છે અને લોઢાને ગાળી નાખે છે. એમ જો હાય લાગી તો આપણું ન થવાનું થઈ જાય છે. એટલે ભીષ્મને દ્રૌપદીએ વારંવાર વિનંતી કરી કે તમે મારી લાજ બચાવો. ઊંધું ગાલી ગયા તોય કીધું લાજ ન બચી. પછી દ્રોણ ગુરુને કીધું,
દ્રોણ ને ભીષ્મ કોઈથી જીતાય નહીં એવા હતા. પાંડવોને ખરેખર દ્રોણે આ ધનુષ બાણના બ્રહ્મ બાણના જે પાઠ હોય એ ભણાવ્યા હતા કૌરવો પાંડવો બેયને. છતાંય એના બાળકના હાથે મરાણા, કારણ કે ઊંધું ગાલી ગયા હતા. જ્યારે ભીષ્મ 10 દિવસ યુદ્ધ લડ્યા, 10 દિવસ સેનાપતિ રહ્યા, એના બાપે એને ઈચ્છિત વરદાન આપેલું તારે જ્યારે મૃત્યુ જોઈએ ત્યારે તને મળશે. 10 દિવસ લડાઈ પછી ધ્યાનમાં ગયા, ધ્યાન લાગે નહીં. પ્રહલાદને એવું થયું હતું, પોતાના ગુરુને છોડીને બીજે ધ્યાન ગયો એટલે ધ્યાનમાંથી નીકળી ગયો. કૃપા બીજા ગુરુ શુક્રાચાર્ય, રાક્ષસોના ગુરુ, એને પૂછવું પડ્યું કે મારું ધ્યાન નથી લાગતું. એ કે તને ગુરુ કરતા બીજું વધારે દેખાણું? તો કે હા. તો કે એટલે લાગતું. તો કે હવે તો કે ગુરુ મૂર્તિને યાદમાં બેસી જા. બેસી ગયો, પછી ધ્યાન પાછું જાય. એમ ભીષ્મ પિતા એમ કહેવાય કે બાણ સૈયા એટલે પથારી બનાવી, આમ ઉભા બાણની, એની માથે હોતા. બાણની પથારી માથે 6 મહિના કોઈ એક દારૂ ન સુવી શકે. પણ ગુરુ વચનના જે શબ્દો હતા એ શબ્દોને યાદ કરીને 6 મહિના વિતાવ્યા. લાખાએ ગુરુદ્રોહ કર્યો, ગુરુને કુવામાં નાખ્યા. તો 12 વર્ષ સુધી આટકોટમાં પ્રાયશ્ચિત કરવું પડ્યું. અને પ્રાયશ્ચિતને પ્રતાપે સતી લોહીને કીધું એ પ્રમાણે પુણ્યનો પાળો બાંધ્યો. ત્યારે ગુરુ મહારાજે આવ્યા. તો ભીષ્મ 6 મહિના હોતા છે. એ વખતે 5 પાંડવો ધર્મરાજા, ભીમ, અર્જુન, સહદેવ ને નિકુળ, દ્રૌપદી, કૃષ્ણ સહિત બધા આવ્યા ભીષ્મ પિતાની સંભાળ લેવા. કારણ કે એના પિતામાં બાપના બાપના બાપ હતા. એ વખતે જોઈને એક તો એ ભીષ્મ પિતા ખુશ થયા. કાજે હું બાણ સયા ઉપર છું, ગુરુ મહારાજના શબ્દો યાદ કરું છું. એ શબ્દનો ગણનાર કૃષ્ણ અત્યારે આવે છે અને એના મારા દર્શન થાય. ખુશ થયા. ખુશ થઈને પાંડવોને નજીક બોલાવીને દ્રૌપદી સહિત કહેશે જોજો આ કૃષ્ણ છે આંગળી સીધીને કીધું એ તમારો સગો નહીં માનતા, દ્રૌપદી કે ભાઈ નહીં માનતા, કે સગા સંબંધી કાંઈ નહીં માનતા. એ તો પરિપૂર્ણ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ કહેવાય, જે અકાલ કલા છે, જેને જન્મ મરણ નથી, આવણ જાવણ નથી, થવા મટવા પણ નથી. જે કળામાં પહોંચ્યા પછી હરખ શોખ સુખ દુઃખ લાભની કાંઈ ધંધો નથી આવતા. એ અકલ કલામાંથી કલા રૂપે જગતમાં કામ કરવા માટે, લીલા ચરિત્ર રચવા માટે આવ્યા છે. અને પૂરેપૂરા બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મમાં 24 કલાક એક ધારી નિષ્ઠા ધ્યાન લાગી ગયું છે. કરવા જેવી આ વસ્તુ છે. ચાંદીપુર ઋષિએ કૃષ્ણને બોધ આપ્યો અને એટલા ખુશ થયા હતા. કૃષ્ણે તન મન ધન લગાવીને ગુરુ મહારાજની સેવા કરી. હુતા પછી હુતા, જાગ્યા પહેલા જાગી જતા. અને એક પણ એવો શબ્દ નહોતો કે ચાંદીપડીની આજ્ઞાનું એને ઉત્થાપન કર્યું હોય. ભરપૂર સમાસો અને આશ્રમમાં લાકડાનો ગંજો ફરકાઈ ગયો. તોય સુદામાન કૃષ્ણ કે લાકડા કરકે વધી આવી છે, વરસાદ આવવાની તૈયારી, કડાકા ભડાકા થાય. આ બેમાંથી એકે તર્ક ન કર્યો કે આટલા બધા લાકડા છે ને હવે આજનો કપજ કાલ જાય શું વાંધો, ગુરુ આગીના. બાપા એમ કહેતા કે અમે એક વખતનો પ્રસંગ છે, એક મહેમાનને પાદર બસમાં મૂકવા જવાના હતા. તે બાપા કે હુકાઓ અમરેલી બસ આવે એમાં જ બેહાડજો.
તમે તે ક્યાં પાતા? પહેલા બીજી બસ આવી જુનાગઢ અમરેલી, એમાં ન બેસાડ્યા. પછી બીજી બસ આવી કુકાવ અમરેલી, એમાં બેસાડ્યા. 3-4 જણા હતા. એમાં એકે મને સવાલ કર્યો, બાપા એ આમ કામ કીધું? પહેલી બસ ગમે એમ બે જવાનું ન કહેવાય. મેં જેણે કીધું એ હારા કીધું, ડ્રાઈવર નતા સારું ન અહીંયા તક ન કરાય. અને બસ ગઈ. પછી કલાક પછી સમાચાર આવી, બસ ખુટકાવીશ, ભંડારીયાની સીમાડે પડીશ કે નહીં, હાલે એમ નથી. મુસાફરો બધા અટવાય છે. તો સંતો મહાપુરુષો જે ટાઈમે જેવું કહે છે એવું જ થાય છે. એ પ્રમાણે આપણું વર્તમાન નાખવાનું. અને ભાગ્ય તો આપણું નસીબ હતા કે જેના ભાગ્યમાં જે સમયે જેને જે લખ્યું તેના ભાગ્યમાં તે સમયે તેને તે જ પહોંચે. એમાં કોઈ ફેરફાર નથી થતો. તો લાકડા કાપીને આવ્યા, નદી હતી કિનારે આવ્યા હતા, ભરપૂર નદી આવી, પાણી હિલોળા મારે. સુદામા કે હવે હું કહીશું કે આ નદીમાં પડીને આપણે સામે કાંઠે ન જઈ શકીએ. કૃષ્ણ કે પહેલી દ્રષ્ટિએ તારી વાત સાચી છે. સુદામા મોટા હતા, બે ગુરુભાઈ. સુદામા એટલે બાઈ નહીં આજની. તો કૃષ્ણ કે જો ગુરુ મહારાજનો દેહ વધશે, આપણે આઈને રોકાઈ જવું તો આપણે નહીં જાય ત્યાં લગી ઊંઘે નહીં, ઊંઘ નહીં કરે. અને એના દેહને ત્રાસ આપવો આપણો ધર્મ નથી. કોઈ પણ સંજોગોમાં એ આપણી વાટ જોવે કે આપણી ચિંતા કરે બિલકુલ યોગ્ય નહીં છે. પણ સુદામા કે વાત તમારી 100% સાચી, પણ કરવું છે. કૃષ્ણ કે સદગુરુ ઉગારવા વાળો છે. ભલે હાવ વ્રત હોય, તલવાર કરતા 100 મોટી છે. કૃષ્ણ કીધું સુદામાને. તલવાર છે કાપી નાખે છે અને 100 છે ભેગું કરે છે હાંડી. તો ગુરુ તત્વ એવું છે, સૂક્ષ્મ ઝીણામાં ઝીણું છે. લીલુભાઈ કે ઝીણા માયલા ઝીણા મારા સદગુરુ પરવાળા. તો આપણે ત્યાં જવું જરૂરી છે. સુદામા કે પણ શું કરવું કે? તો કે વાળો કાસડા, 2 કાસડા વાળા કે લાકડા તો લઈ જ જવાના, પડો નદીમાં. તો એ સુદામા કે નદીમાં પડી, પણ આપણે શું કરવાનું? નદી પીડ્યા પછી કૃષ્ણ કે ગુરુ મહારાજ આશ્રમમાં ઉભા છે, આપણી વાટ જોવે છે, એ મૂર્તિનું ધ્યાન કરો. પીડ્યા ગઈ અને સામે કાંઠે નીકળી ગયા. નીકળીને ભારા લઈને નાખ્યા આશ્રમમાં. શાંતિપુરી ઋષિને શરણમાં મૂક્યા. ગુરુ મહારાજ બે બાજુથી ભેટી પીડ્યા. તમે આવા ધસમસતા પ્રવાહમાં બે આવ્યા કેવી રીતે? કે આ નદી વટે. સુદામાએ પૂછ્યું, ચાંદીપુરી ઋષિએ પૂછ્યું. કૃષ્ણ અને સુદામાએ બે જવાબ આપ્યો. કેવી રીતે આવ્યા એમને ખબર નથી, પણ કે આમાં તણાઈ ન જાઓ. કે તણાઈ જાય તો તમે તારવા વાળા તરવિયા, તમે પાકા છો. અમે 2 ની 10 હોય તો તમે ખેંચી કિનારે લાવી દો. અને કેવું પાણી એ અમને કઈ ખબર નથી પડ્યા. પછી અમે ફક્ત તમને ઉભા ધ્યાનમાં રાખ્યા છે. અમારી ધ્યાનની મૂર્તિ તમે, એટલે તમે અમને તાર્યા છે. તઈ સુદામા કે આ ભાવ સેવાનો સર્વશ્રેષ્ઠ ઊંચામાં ઊંચો છે. સેવા કરવી દેખાદેખીથી નહીં, અદેખાઈથી નહીં, કોઈ ભાડે એવી રીતે નહીં, અદીઠપણે સેવા કરો એ સેવા મૂકે છે. અને સેવા ભક્તિ કરી કાળમાં ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈને વર્તે જગતમાં તો બંધન મુક્તિ થાય. મનવા રામને સિદ્ધને ભૂલી જાય. તો 12મે વર્ષે ઉપદેશ આપતા કૃષ્ણ સુદામાને બલરામ ત્રણે બેઠા હતા. અને ઉપદેશ આપ્યો એટલે કૃષ્ણને સિદ્ધિ લાગી ગઈ. શબ્દ સુરતાનો એક ઘર થઈ ગયું. ગુરુમાં ચાંદી ઋષિનું હૃદય દ્રવી ગયું. કૃષ્ણને જાગૃત થયા પછી કે માય બસ કે તમે મળ્યા.
સાક્ષાત ભગવાન મળ્યા. સદગુરુ એટલે ભગવાનના ભગવાન, દેવના દેવ, પીરના પીર, સાહેબના સાહેબ મનાવા જોઈએ. આપણે કંઈ મને એમ મનાય છે સાહેબના સાહેબ, તો દેવી દેવતા હું કામ રખડો છો? તો ન મનાણા. એક મનાણા હોય તો બીજે ક્યાંય મન ન જાય. એક જ ગુરુ, એક જ આત્મા, એક નામ નિશાની આવી, એક ટેક જેણે ગ્રહણ કરી અને સત્ય ભક્તિ સમજાડી મારા હરિહર. તો બીજી વખત કીધું માઇકમાં કૃષ્ણ કે બસ તમે મળ્યા એટલે બધી આવી. હવે બીજે ક્યાંય રખડવા પણ નથી, ભટકવા પણ નથી. એક જ નિશાનમાં તમે છો. બીજું મારા માટે જગતમાં કોઈ નિશાન નથી. આપણી સદગુરુ મૂર્તિ ધ્યાનમાં નિશાનમાં એક જ હોય નહીં. બીજે રખડ્યા ભટક્યા, જો બીજી મૂર્તિ આવી તો મનના બે કટકા થાય, ધ્યાન નહીં જામે. બીજું બધું થાય, વાહ વાહ થાય, તમારા નામની કદાચ સળી પોકારશે, પણ ધ્યાન નહીં જામે. અંતરનું જે કરવાનું છે એ બાકી રહી જાય. ત્રીજી વાર કીધું કે માગી લે. કૃષ્ણ કે બસ બીજું કાંઈ માગવું નથી, છતાંય તમે બહુ કહેતા હોય તો તમારું વેણું નહીં જવા દે. મારે માટે જિંદગીમાં કોઈ વસ્તુ અશક્ય ન બની શકે એવું ન રહેવું જોઈએ. સુદામા કે ચાંદીપુર ઋષિ કે તથાસ્તુ. પણ પાછળ ચાંદીપુર ઋષિ કીધું જોજે ગુરુ મૂર્તિમાં ધ્યાન આપજે અને શ્વાસના સમરણમાં એકેય શ્વાસ ખાલી ન જાય એવી રીતે ભજન કરજે. કૃષ્ણે ત્યાર પછી એક શ્વાસ પણ પડે નહીં એવી રીતનું જિંદગીભર જીવન જીવ્યા. બહારથી આપણે વાતો કરતા હોય, ધબધબાટી કરતા હોય, ખીજાતા હોય, પણ મનમાં શ્વાસમાં ધ્યાન હોય. કબીર સાહેબે કીધું, કબીર કે મેં ટેક લીધી, લઈ લીધી, લઈ શકે નહીં કોઈ. એક શ્વાસમાં મારા ગુરુના ભજન વગરનો બોલું તો બ્રહ્મ હત્યાનો પાપ. આપણે એમ થાય ધ્યાનમાં બેઠા બેઠા નહીં, બધું કામ કરતા, વણતા, વણકર હતા, વેજા વણતા, કાપડ વણતા, વ્યવહાર ચલાવતા, બીજું કેટલું કરતા, છતાંય ભજનમાં ધ્યાન થઈ શકે છે. મનના બે ભાગ છે, એક ભાગથી સમરણ ધ્યાન થાય ને એક ભાગથી ધંધો વ્યવહાર થાય છે. પણ આપણી શુદ્ધતા અડોલી હોય તો વિશ્વપિતા દ્રૌપદી સહિત પાંડવોને કહે છે કે આને શ્વાસ ખાલી ન જાય એવું ભજન કર્યું છે. અને યાદ રાખો, વારે વારે સંતો શ્વાસનું ભજન, નામનું ભજન કામ કહે છે કે નામ જાણ્યું એટલે ભગવાન જાણી લીધા. પછી ભગવાન ગોતવા માટે ક્યાંય ભટકવું નહીં. ભટક્યું તો એને નામનો મહિમા સમજાણો નથી. અને શ્વાસમાં મન રાખ્યું તો ધીમે 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 અભ્યાસથી વહેલા મોટું આપણું મન જગતમાંથી ખેંચાઈને શ્વાસમાં આવશે. શ્વાસમાં આવશે અને નામનું શ્રવણ થાય એટલે ધીમે ધીમે આપણામાં ઓટોમેટિક સૂક્ષ્મણા પ્રગટશે. સૂક્ષ્મણા 3 કલાકે 4 શ્વાસ આવે છે અને ચોથા પોરે ડબલ શ્વાસ આવે છે. પણ વચ્ચે સૂક્ષ્મણા લાવી હોય તો નામના સ્મરણથી, શ્વાસમાં, મનથી, મેળથી ભજન કરો. ઓટોમેટિક સૂક્ષ્મણા આવે છે અને આપણો શ્વાસ સ્થિર થાય. જેમ જેમ શ્વાસ સ્થિર થાય એમ એમ આપણામાં અપરંપાર શક્તિ, પેલી આધ્યાત્મિક એટલે ઊંચી શક્તિ, સમજણની શક્તિ આવશે. પછી દીર્ઘ દ્રષ્ટિ, કોઈ પણ કાર્યમાં આપણું મન જ્યાં જાય એ કાર્ય સફળ થાય એવી દીર્ઘ દ્રષ્ટિ આવશે. પછી આપણે ત્યાં કોઈ આવવાનું હોય, જવાનું હોય, કાંઈ બનવાનું હોય એનો વિચાર પહેલાં આવવો પડશે. જેમ જેમ શ્વાસ ઘટે એમ પછી આપણું મન સૂક્ષ્મ બનતું જાય અને અગમ નિગમનો ખ્યાલ આવતો જાય. અને શ્વાસ જ્યારે સંકેલાઈ ગયો, એક જ આંગળ બાકી રહેશે. એક આંગળ સંકેલાણો એટલે આપણે જીવન પૂરું થઈ ગયું. પણ એક આંગળ રહે તે સમાધિ લક્ષ થઈ જાય. એક આંગળ રહે એટલે શ્વાસને જીતી ગયા આપણે. શ્વાસને જીત્યા તો દુનિયા જીતી ગયા. એક શ્વાસ જીતાઈ ગયો, કંટ્રોલમાં આવી ગયો એટલે આખી દુનિયા કંટ્રોલમાં આવી ગઈ. મન અજેત કહેવાય, જીતી ન શકાય, એ મન પણ જીતાય. એટલે આવું ભજન વિશ્વપિતા દ્રૌપદી પાંડવોને કહે છે.
એવું તો ઘણું જ્ઞાન કીધું કે આ તત્વવેતા છે, તત્વે તત્વનો આને અનુભવ છે. ભાગવતમાં એનો ઉલ્લેખ છે. બ્રહ્મનિષ્ઠ એટલે 24 કલાક આનું અખંડ ધ્યાન છે. ક્ષોત્રે એટલે સારી રીતે તમારા મનમાં સવાલ ઉદ્ભવ થાય એનો જવાબ આપવા વાળા એ ક્ષોત્રી. એ આનામાં ત્રણેય ગુણ છે. આટલું ઘણું કીધું તો એ દ્રૌપદીએ છેલ્લે વિષ્ણુ પિતાને કીધું, પિતામહ હું પૂછું? વિષ્ણુ પિતા કે બેટા પૂછ. એની પુત્ર વધુ હતી એટલે તો કે અત્યારે તમે જ્ઞાન કહો છો એ ટોચનું જ્ઞાન કહો છો, ઊંચામાં ઊંચું જ્ઞાન કહો છો, અને કોઈ વસ્તુ આપી ન શકે એવું જ્ઞાન કહો છો. પણ મારી લાજ લૂંટાતી હતી, તમે ક્યાં ગયા હતા? કે બેટા દ્રૌપદીને ભીષ્મ કે ત્યારે મારામાં અનાજનો ગુણ હતો. કૌરવમાં હતો ને એનું અનાજ ખાતો હતો. તે દ્રૌપદી કે પિતામાં અનાજ મોટું કે આ ભજન મોટું? બીજાની આબરૂ મોટી કે અનાજ મોટું? તો કે મોટી આબરૂ. તો કે તમે શું કામ કર્યું? આ ઠાડા કાન શું કામ કર્યા? તો કે દીકરી એ અત્યારે ભોગવવાનો મારો વારો આવ્યો છે. બાળ સયા ઉપર શું 6 મહિના રહે તો મારો શ્વાસનું સ્વરૂપનું અનુસંધાન થાય. એટલે કોઈ પણ ઠેકાણે મનુષ્ય અવતાર મળ્યો, સંપૂર્ણ જાણકારી આપણને સહિતનો મળ્યો છે. એમાં બાપા એમ કહેતા અમને કે આડાવડા હાલ્યા એટલે ભોગવવાની ઝપટમાં આવી જવા. ક્યાંય પણ નામનું સ્મરણ અને ગુરુ વચન એ સિવાય ન્યાયમાં પણ ક્યાંય અવળો તોડ્યો એટલે ભોગવવાનો વારો આવશે. એવા શાસ્ત્રોમાં અસંખ્ય દાખલા છે. એક રાજ્યમાં જબરજસ્ત ચોરી, તિજોરી તૂટી. ઘોડેસવારો આવીને તિજોરી તૂટીને ભાગ્યા. લઈને થેલીમાં જરજરા દાગીના લઈને ભાગ્યા. અને રાજના અરબી ઘોડાઓ લઈને સૈનિકો વાહે પડ્યા. આંબવામાં થોડીક વાર છે હતા ઘોડેસવારો ઉતરીને ઠેકડા મારી દોડવા માંડ્યા. અને એક ઋષિ મહારાજની ઝૂંપડી હતી, એમાં ઋષિ મહારાજ ધ્યાનમાં હતા. એમાં કરી ગયા. ઠેલી મૂકીને વાહેથી બહાર નીકળી ગયા. વાહેથી નીકળી ગયા, જંગલ હતું એટલે પાછળના જે આવ્યા એને એમ થયું કે આ ઝૂંપડામાં ગયા છે. ઝૂંપડામાં ગયા ત્યાં ઋષિ મહારાજ ધ્યાનમાં હતા. આવડા એને બધાએ ઢંઢોળી કીધું, કલા ચોરી કરીને પાછો ધ્યાનમાં બેસી ગયો છે. પણ આવડો કે મને તો ખબર નથી કે આ વાહ ચોરીનો માલ લ્યો કે થેલી. ઋષિને થેલી સહિત ઉપડ્યા રાજા પાસે. રાજા એ કે મારે એનું મોઢું નથી જોવું, એને હોળીએ ચડાવો. ઋષિ મહારાજ તો વિચાર કરે કે મેં આવો ગુનો કર્યો નથી અને હોળીની સજા મને. હોળી ચડાવ્યા પણ હોળી હાલે નહીં. અને ઋષિ સીધા ધ્યાનથી ધર્મરાજા પાસે ગયા. એ કે મેં જિંદગીમાં કોઈ દી એવું નબળું કર્મ નથી કર્યું કે મારે હોળીએ ચડવાનો વારો આવે. તો હોળીએ મને હું કામ ચડાવ્યો? તો એ યમરાજા કે આજથી 50 જન્મ પહેલા તું બાળક હતો. વાડામાં, તારા વાડામાં, મકાનના વાડામાં તું રમતો હતો. એક ઈયળ નીકળી, એને તે બાવળની હુંડલીને ભરાવી દીધી, મોહરવી કાઢી અને મરી ગયો. એનો બદલો અત્યારે તે 50 જન્મ પછી તારે ભોગવવાનો વારો આવ્યો. તઈ આ ઋષિ મહારાજ કે પણ તે હું બાળક હતો ને? તો કે હા. તો કે બાળકને કર્મનો કાયદો લાગે નહીં, તારો ન્યાય ખોટો છે. યમરાજાને કહે. યમરાજાને બોલી સમજાણી. એ કે ન્યાય ખોટો તોડ્યો છે. બાળકને ગમે એ ગુનો અપરાધ કરે તો આપણા ભારતના ફોજદારી કાયદામાં પણ કે ભારતને સજા નથી. એટલે આને કે તે ખોટો ન્યાય તોડ્યો છે. કે ઋષિ આપ્યો યમરાજાને શ્રાપ આપ્યો કે તું માણસ નહીં ને સ્ત્રી નહીં એવા રૂપે તું અવતાર ધારણ કરીશ.
એ કોણ થયું? પાંડવોના ભાઈ વિદુર થયા. પણ જન્મથી ઋષિમાં પૂર્વનું જ્ઞાન હતું, એટલે એને ખ્યાલ આવ્યો મેં ખોટો ન્યાય તોડ્યો તો મને શ્રાપના હિસાબે અહીંયા આવવું પડશે. જિંદગીમાં નક્કી કરી લીધું, ગાંઠ વાળી લીધી કે હવે કોઈ દિવસ જિંદગીમાં બોલવું નહીં, સહન કરીને, અન્યાય સહન કરીને પણ ભજન કરવું. દુર્યોધન એનો ભત્રીજો હતો, વિદુર કાકા થતા, છતાંય દુર્યોધન ક્યારેક વિદુરનો કાકો થઈ જાય તો આ વિદુર સહન કરી લે. પણ પોતાને ખ્યાલ હતો કે મેં કર્મમાં ભૂલ કરી તો આવતા રહે. એમ કર્મનો સિદ્ધાંત એવો છે કે આપણે આખો દિવસ ગમે ત્યાં વાતચીત કરતા હોય, હરતા હોય, ફરતા હોય, ખાતા પીતા, જોતા ઊંઘતા, ગમે એ કામ કરતા હોય, ગમે ત્યાં ભૂલ ખાધી એટલે આપણા ચોપડામાં, આપણા અંતઃકરણ મનમાં લખાઈ જાય છે. આખો દિવસમાં કેટલાય કર્મ લખાઈ જાય, એક મહિનામાં કેટલા છે? લાખો થઈ જાય. જિંદગીમાં કરોડો થાય. કરોડો કર્મ આપણા અંતઃકરણને ચિત્રગુપ્તનો ચોપડો કહેવાય છે, એમાં લખાય છે. શાસ્ત્રોમાં લખ્યું, ગરુડ પુરાણમાં લખ્યું છે. અને પછી આ મનુષ્ય અવતાર પૂરો થાય એટલે ભગવાન વિચારે કે આ માણસને લાયક નથી. કારણ કે માણસને લાયક આપણે ક્યારે છે? ભજન કર્યું, માણસની રીતે રહ્યા તો. બહારથી દેખાવ કર્યો ભજનનો, પણ અંતરમાં ન રહ્યા તો માણસને માટે આપણે લાયક નથી. જ્યાં કાંઈ કોઈનું હાલતું નથી, જ્યાં લાશ રિશ્વત નથી, એ તો ન્યાય પ્રમાણે જ હાલે. જળબે સલાક વ્યવસ્થા છે. એટલે ભગવાન વિચાર કરે કે માણસને લાયક નહીં, ઠપ કરે 84. કોઈ જન્મમાં 1, કોઈમાં 2, કોઈમાં 5, 10 જેવો અવતાર, એ પ્રમાણે જેવી રીતે કર્મ કર્યો એની સામે બદલો લેવા વાળો, જેને આપણે માર્યો હોય એ બદલો લેવા સામો એ જ આવે છે. કૂતરાને પાટો માર્યો, બટકું ભરી જાય, બદલો પૂરો થઈ જાય. પણ ખવડ્યું હોય, બટકું ન ભરી શકે ને આપણે માર્યું તો બીજી વખતે આપણે કૂતર્યા અને એ પાટું ઠપકારશે તો એ બદલો પૂરો થાય છે. આટલી બધી કર્મની આ તો આપણે સેમ્પલ કીધી થિયરી, બાકી તેની વાતો આખી રાત આલે એટલી થાય. છતાંય કર્મમાંથી છૂટવા માટે દંડ્ય છે સંતો મહાપુરુષોને. તેણે આખું કર્મમાંથી છૂટવા માટેનો જે માર્ગ છે એ શોધી કાઢ્યો. એ માર્ગ છે કર્મમાંથી છૂટવા માટે ધર્મ એટલે નામ વચન. નામનું શ્રવણ કરતા કરતા નામમાં આપણી સુરતા મળી જાય. શબ્દ સુરતાનો એક ઘર થાય એટલે કરોડો કર્મનો ઢગલો એ મળીને સાફ થાય. બ્રહ્મ અગ્નિ પ્રગટે. આપણે યજ્ઞ કરી એ તો એક શાન છે. આપણી નાભી છે એ યજ્ઞની કુંડી છે. યજ્ઞ કરતા પહેલા કુંડી બનાવે, ઈટોનું ચમત શરીર, પછી એમાં લાકડા મૂકે, જવ ને તલ લેવા 9 પ્રકારના દ્રવ્યો એમાં હોમે. તો આપણી 9 ઇન્દ્રિયના કર્મ નાભી પર આ યજ્ઞ કુંડીમાં હોમમાં નશે. નાભી પર એટલે નામ વચન. નામ વચનનું સ્મરણ કરતા હતા અને કર્મનું પ્રાયશ્ચિત કરતા હતા કે અમારી ભૂલ થઈ ગઈ, આવું ન હોવું જોઈએ. તો એ કર્મ સાફ થતા હતા, પણ બરોબર પ્રાયશ્ચિત થવું જોઈએ. લાઠીમાં કવિ કલાપી થઈ ગયા. એનું નામ હતું સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. 26 વર્ષ 4 મહિના અને 13 દિવસ જીવન જીવેલા. છેલ્લા 3-4 મહિનાનો આયુષ બાકી હતું તે ચિત્રાલમાં એ જંબુસર પાસે સાગર મહારાજ થઈ ગયા. એને ઉપદેશ આપ્યો. ઉપદેશ આપ્યો એની પહેલા પછી તરત જ એને કર્મનું પ્રાયશ્ચિત કરતા કીધું, આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યો છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પસ્તાવાનું વિપુલ એટલે પુષ્કળ ઝરણું. સ્વર્ગ એટલે આત્મામાંથી ઉતરી આવ્યું, નામમાંથી. તો નામમાંથી ઉતરી આવ્યું, નામની યાદી કરીને કર્મનું પ્રાયશ્ચિત કરો તો કર્મ સાફ થાય છે. એટલે હા પસ્તાવો, આપણે પસ્તાવો કરીએ આપણા કર્મનો. વિપુલ પુષ્કળ ઝરણું આપણી અંદર વહેશે કર્મમાંથી છૂટવા માટે. આ પસ્તાવો વિપુલ ઝરણું
અને બીજી રીતે કર્મનું પ્રાયચિત ન થાય તો સદગુરુ આગળ મૂકી દો એટલે બધા કર્મ ભૂલતા જાવ અને સાફ થતા જાય છે. પણ જ્યાં આપણો મોસાણ પર નથી કે જ્યાં કેમ કે આપણું કર્મ જાહેર થઈ જાય તો ભોગવું વતરણી કરા. આ પસ્તાવો વિપુલજનનું સ્વર્ગથી ઉતરી આવ્યું છે, આપણા સ્વરૂપ આત્મામાંથી આવ્યું છે. પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તો નામનું સ્મરણ કરતા કરતા બ્રહ્મ અગ્નિ હું પોતે આત્મા છું. આ સ્થિતિ પ્રગટથી બધા કર્મ એક સાથે મળીને સાફ થાય છે. જેસલના કેટલા કર્મ કહેતા કે હવે મારીથી કહેવાય એમ નથી એટલા છે, અમુક કહેવાય એવાય નહોતા છતાં થોડી કે પુણ્ય પાપ ઠેલાય, પુણ્ય શ્વાસો શ્વાસનું ભજન, એનાથી બધા કર્મ તારા સાફ થાય છે. તો ભીષ્મ પિતા દ્રૌપદીને કે આ એ પુરુષ છે. અકાલ કળામાંથી કળા રૂપે લીલા ચરિત્ર એટલે ભક્તિ ચરિત્ર સાક્ષાત કરવા માટે એણે પૃથ્વી માટે અવતાર લીધો છે. આને હું કહેતું ને એની વાત જોતો ભીષ્મ પિતા કે હવે મારો મોક્ષ થાય કે સદગુરુના દર્શન થાય, બહાર થાય, પછી અંતરમાં થાય એટલે આપણો મોક્ષ થશે. ભીષ્મ પિતા યુદ્ધ પછી બાણસૈયા ઉપર છે કૃષ્ણ 4 ઘોડાનો રથ લઈને એને દ્વારિકા પેલા જઈએ પછી કે ભીષ્મ પિતા પાસે જાય. દિલ્હીથી બહાર નીકળ્યા. દ્વારિકાનો રસ્તો જમણી બાજુ હતો અને કુરુક્ષેત્રનો રસ્તો ડાબી બાજુ હતો. 2 રસ્તા ફાટતા હતા, જ્યાં ઘોડા ડાબી બાજુ વીડા ખેંચાવા. કૃષ્ણે આમ ખૂબ દોરી ખેંચી જમણી બાજુ વાળવા માટે પણ ક્યાંય પાસા ન જાય. તો ડાબો માર્ગ દ્વારિકાનો, જમણો અંજાર શહેરનો. અંજાર શહેર એટલે ગુરુ મહારાજનું દ્વાર. ખૂબ મહેનત કરી પાસા ન મળ્યા ઘોડા અને જમણી ડાબી બાજુ ખેંચી ગયા કુરુક્ષેત્ર બાજુ. અને સીધા ઘોડા ક્યાં જઈને ઉભર્યા? ભીષ્મ પિતા પાસે. તઈ કૃષ્ણે કીધું કે ખરેખર તમારું તપ પુણ્ય અને તમારું આકર્ષણ ખેંચાણ અદ્ભુત અલૌકિક છે. 4 ઘોડા આપણા મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. અને જો આપણું તપ પાકે તો ઓટોમેટિક એ બાજુ ખેંચીને વ્યા જાય છે. જગતમાં ગમે ત્યાં ભટકવું રખડવું હોય, ગમે એવા કર્મમાંથી ખેંચીને જ્યાં તપેશ્વરી તપ છે, પુણ્ય છે, સદગુરુ સ્વરૂપમાં ઓટોમેટિક ખેંચી જાય છે. તે કૃષ્ણ જઈને પેલા ભીષ્મને કીધું તમારું પ્રેમ અદ્ભુત અલૌકિક છે. લૌકિક પ્રેમમાં શંકા કુશંકા, લોમ વિલમ, તર્ક વિતર્ક, વિશ્વાસ અવિશ્વાસ, શ્રદ્ધા ડગુમગુ બધું થાય. પણ અલૌકિક પ્રેમ પ્રત્યે તો ત્યાં કોઈ વસ્તુ નથી. કેવલ તમારી ધ્યાનની આરાધ્ય મૂર્તિ એક જ રહે. અને એક રહે તો તમે ભગવાનથી દૂર જ નથી. તમે પોતે આત્મ સ્વરૂપે સાક્ષાત ભગવાન છો. બાપા ક્યારેક ક્યારેક એમ કહેતા કે આપણે ભગવાનને ઓળખવાનું નથી. આખું જગત ભગવાનને ઓળખવા માટે ઈશ્વર કો ઢૂંઢે સબ દુનિયા, કોઈ પથ્થર કોઈ પાણીમાં, કોઈ વેદ કોઈ વાણી, 68 તીર્થમાં, જપ તપ તીર્થ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ દાત્રા પુણ્યદાનમાં. તો ઓળખાતો નથી, મળતો નથી, સપને નથી આવતો. સતાય આવ્યો તો ભગવાન અને આપણે બે જુદા રહેવાના. પણ આપણું ભજન એવું છે કે ભગવાન હું છું. ભગવાન બનવાની વાત છે. શબ્દ સોમનર્થ તે હું છું, તે એટલે આત્મા પરિબ્રહ્મ પરમાત્મા હું પોતે છું. ઓળખવાને એ સ્વરૂપે બની જવાનું છે. એટલે સર્વોપરી બાપા એમ કહેતા કે આ ભજન હાઈ લેવલ, હાઈ એટલે ઊંચામાં ઊંચું, જેનાથી કોઈ વસ્તુ ઊંચી નહીં. લેવલ તમને નામ પત્ર મળ્યું, સદગુરુ મળ્યા એટલે હાઈ લેવલ મળી ગયો. હવે હાઈ લેવલે શરીરે બેઠા રહ્યો. આખું જગત તમે જોયા કરો. ડુંગરાની ટોચ પર બેસી જાઓ એટલે આખું જગત ફરતી બાજુ દેખાવાનું છે. પણ જગત તે કેવું દેખાય? નાનું દેખાય.
એમ હાઈ લેવલ ટોચ પર વચનમાં જઈને બેસી જાઓ, ગુરુશરણમાં જઈને બેસી જાઓ તો જગત હાવ નાનું સૂક્ષ્મ દેખાય. એટલે ત્યાં એ નાનું દેખાય ને મોટા પરિબ્રહ્મ પરમાત્મા આપણે બેઠા છે એ ટોચ ઉપર એ આપણો આત્મા અનુભવમાં આવશે. ટોચ કઈ છે કે પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, પૂર્ણ આનંદ સ્વરૂપ પરિબ્રહ્મ, બ્રહ્મનાય બ્રહ્મ, પુરુષોત્તમ પુરુષોમાં ઉત્તમ એવા સદગુરુ, એ ટોચ છે. ત્યાં બેન જગત જોયા કરો તો જગત સૂક્ષ્મ નાનું દેખાય એટલે આપણું ક્યાંય મન ચોટશે નહીં. પછી ગમે એમ કરો તો એ ક્યાંય મનને ચોટે. દાદાશ્રી એક ભાઈને સમજાવતા કીધેલું કે તમને એકવાર આત્મ સાક્ષાત્કાર એટલે શબ્દ શ્રોતાનું એક ઘર થઈ ગયું, પછી તમે 12 વટે સડો તો તમને પાપ નથી, પણ પછી 12 વટે સડવાનું ગમે એમ થાય તો મને જ નથી થતું. અને કદાચ થાય તો એની પાછળ 50 100 200 ઉધાર રહેલો હોય. કૃષ્ણ કેટલું ખોટું બોલ્યા. એમાં કોઈ પકડ કરીને કીધું તમે ખોટું બોલો છો કે? કૃષ્ણ કે એક સત્યને છુપાવવા માટે 100 વાર ખોટું બોલો તો એ સત્યનું પલ્લું ત્રાજવું નમતું છે. તો એવી રીતે મહાપુરુષોનું દિવ્ય જીવન એ બીજા જીવનો ઉદ્ધાર કરવા માટે હોય છે. અને જિંદગી ભર પોતાની સ્થિતિ રીતિ ગમી હોય, શરીરથી ગમે સ્થિતિ હોય, સંસાર વ્યવહારથી ગમે સ્થિતિ હોય, છતાંય પોતાની પાસે બ્રહ્મરસ પાન છે. કોઈ પીવો, કોઈ પીવો, કોઈ પીવો, કોઈ પીવો, કાયમ માટે એ જ પુકાર કરે છે. એક વખત સમજાવે, ન સમજાય તો બીજી વખત સમજાવે, ન સમજાય દાખલા દે, દૃષ્ટાંત દે, સાક્ષી દે, શબ્દો દે. દૃષ્ટાંત તો શા માટે છે કે જે સત્સંગ કરવામાં આવે છે એ સત્સંગને મજબૂતપણે પકડાવવા માટે. જો આવી રીતે આમ થાય એટલે આમ થાય, એવી રીતે સત્સંગને મજબૂતપણે પકડાવવા માટે દાખલા દૃષ્ટાંત છે. દૃષ્ટાંત દાંત કાઢવા માટે, કિકચાટા કરવા માટે નથી. દૃષ્ટાંતની પાછળ મોટો જબરજસ્ત સિદ્ધાંત હોય છે. આ સિદ્ધાંત આપણા મનને સમજાવીને ગમે એમ કરીને ભજનમાં વાળવા માટે હોય છે. તો એવી રીતે વિશ્વમાં 6 મહિના સુધી ધ્યાન નહોતું જમતું તો શબ્દની સૈયા એટલે ગુરુમાની યાદીમાં ગુરુમાના શબ્દોમાં પડ્યા રહ્યા. વિશ્વાસ રાખીને તો સૂર્ય ઉત્તરાયણ નો થઈ ગયો. ઉત્તરાયણ એટલે અનંત દિશા આત્માની છે. આપણો સૂર્ય દક્ષિણાયનો હાલતો હોય તાલે કે આપણું મન હરવા ફરવા, રખડવા, મોજ શોખમાં, દબેડીને જગતના સુખો ભોગવવામાં રાસ્તું હોય છે. પણ એકવાર સૂર્ય ઉત્તરાયણ નો થઈ ગયો એટલે મોક્ષ એટલે મોહ અને વાસના ટળી ગઈ, ક્ષય થઈ ગયો, નાશ થઈ ગયો. મોહ ટળી ગયો એટલે મોક્ષ. પછી મન જગતમાં ક્યાંય રખડે ભટકે નહીં, જાય આવે તોય ક્યાંય મન ચોટે નહીં. એને કહેવાય ગ્રહણ ત્યાગી. વસ્તુ તમે ગ્રહણ કરો પણ મનની અંદરથી ત્યાગ હોવો જોઈએ. કેવો ત્યાગ કે જે વસ્તુ તમને કિંમતીમાં કિંમતી મળી હોય પણ એમાં મન નો રે, મન ભજનમાં રે, એને કહેવાય ગ્રહણ ત્યાગી. આવી રીતે ત્યાગ કરવાનો છે. જગત સંસારમાંથી બાવા સાધુ સંન્યાસી થઈને સંસારનો ત્યાગ નથી કરવાનો. આપણા મનમાં જે સંસાર ઘરી ગયો છે એ સંસારને કાઢવાનો છે. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે. ગ્રહણ ગમે તમે હોય, ભરપૂર રહેતા હોય, પૈસો ટૂંકો માલ મિલકત હોય, અને બાપા તો એમ કહેતા કે તમારી પાસે પુષ્કળ મિલકત હોય તો હોનાનું ખોબળું કરીને જગત માટા મારો તોય વાંધો નથી ભજનમાં, પણ હું કેવો લાગુ, કેવી લાગુ એ ન થવું જોઈએ. જીવન બાપાની ખ્યાતિ વધી, ઘોઘાવદરમાં ને બધે એરિયામાં વધવા માંડી. બાજુના ગામમાં એક બાઈએ માનતા કરી કે મારે અહીંયા દીકરો થાય તો હું ઘોઘાવદર જઈને જીવન બાપાને શ્રીફળ વધેરીશ. અને બનવા સંજોગ સંતોની કૃપાથી અને ત્યાં 10મા માસે પુત્ર થયો. 1.5 મહિનાનો થયો એટલે ભાઈ એના ઘરવાળાને કે હાલો આપણે જીવન બાપાની માનતાથી પુત્ર થયો એટલે પગે લાગવા દઉં. એટલે ભાઈ તો બની ઠનીને ઘરના શણગાર સજીને ગાડા બે ઘર ધણી મળ્યો આપવા.
ઘોઘાવદર બે ત્રણ ખેતરમાં સેટું રહ્યું છે. ત્યાં જીવણ બાપા ઘોડી માથે નીકળ્યા, બીજા ગામ જતા હતા, ગાડું સામું મળ્યું. એટલે ગાડા ખડું ક્યાંય વાયો મળ્યો કે એને ખબર નથી આ જીવણ ભગત છે. એ કે આ ઘોઘાવદર કે અહીંયા સામું દેખાય જ કે ત્યાં જીવન ભગત કરીને કોઈ છે એની અમારે માનતા છે. એ કઈ બાજુ રે ક્યાં? થોડુંક પૂછ્યું. જીવન બાપા કે આખા ઘોઘાવદરમાં જીવન નામ મારું એકલાનું છે, હું એક જ છું કે બીજો કોઈ નથી. પેલો ગાડા ખેડૂતોની બાઈ બે જોઈ રહ્યા, કારણ કે એને ગળિયા લુગડા પહેરાતા, વેટ વીટીઓ આ તે શણગાર જેવો તો રાજાને જેવો ઠાઠમાં થતો. એટલે વળી પાછું ઓલી બાઈએ પૂછ્યું કે પણ જીવન ભગત કહેવાય ઈ કે એ ભગત કે ભગતડો કે જીવનો કે હું એક જ સૌ કે ગામમાં કોઈ બીજો નથી કે. વળી પાછું જોવે કે આવો થોડો હોય કે ભગવાન લુગડા પહેર્યા જોડી ઝંડો પથ્થર પાવડીને અલ્પી નાન તેની એવું હોય ને કે. વળી કે પણ મારે માનતા છે ધરવાની છે. જીવન ભગત કે જાવ હોય જાવ ગામમાં, ત્યાં તમને જીવનો જડશે નહીં, આમાં મળ્યો એ જીડ્યો છે કે જ્યાં જાવ તમારે ધક્કો થાય કે. બાઈ પાછી એક તારી જોઈ રહી. એટલે જીવન કે બેન કેમ જોશો એક તારી? તો કે બાઈ કે મને આમાં તો બાવા સાધુ સંન્યાસી છે, મોટી મોટી જટા હોય છે, દાઢી છે, કેટલું વર્ણન કરે આવો હશે, પણ તમે તો આ શરીર ઉપર કેટલા ઘરેણા પહેર્યા છે કે વેટ ને વીટીઓ અને કુંકાળી નાડી પાઘડી. આવા ભગત હોય કે આટલું બધું ભગત હોય ને એટલા બધા ઘરના ઠાટ માટ હોય. જેવું ભગત કે બાઈ ઉભી રહે. તો આ ગાડું આખે કોણ? તો કે મારો ઘરવાળો છે કે. એની કેટલી વીઘા જમીન છે? તો કે 60 વીઘા, એટલે 2 હાથીની જમીન કહેવાય. 2 હાથીની જમીન છે તારો ધણી છે ને? તો કે હા. 2 હાથીની જમીન 60 વીઘા જમીન છે, તો તારા શરીર ઉપર ઉપડે ને એટલા ઘરેણા પહેર્યા છે. તારા ધણીને પ્રતાપે પહેર્યા ને? તો કે હા. તો કે મારો ધણી 14 લોકનો નાથ છે, જેટલા ઘરેણા ઓછા પહેરો એટલા ઓછા કહેવાય કે. માનતા ધરી ને ધક્કો થાય. શ્રીફળ આમ કર્યું, શ્રીફળ કાપી ગયું. તઈ ખરેખર એને નક્કી થયું નહીં, આ ભક્તિ કરવામાં બહારના ઠાઠમાટની કોઈ જરૂર નથી. તમારા મન રૂપી મનવાને મારો. મામદ કે મન રૂપી મૃગલાને મારો, મામદ કે મન રૂપી મૃગલાને મારો. મન મરે ગયો પછી તમે પેન્ટ શર્ટમાં હોય તો ભલે, ધોતી કપડીમાં હોય તો ભલે, પાયજામા ને શર્ટમાં હોય તો ભલે, ને ગમે એ લુગડા પહેર્યા હોય તો ભલે, અને ભિખારી મોડ સડો પહેર્યો હોય તો ભલે. અત્યારે પહેરે શું બધા, પણ મન માર્યું એને મુનિવર કહેવાય. અને મુનિવરે મને સમજાયા, સંતો મુનિવરે મને સમજાયા. તો એમ કેમ પ્રકારે જિંદગીના છેડા સુધીમાં આપણા મનને સમજાવીને ગુરુ વચનમાં લાવો, આટલું જ કરવાનું છે. આ રહી ગયું બીજું કેટલું થઈ ગયું તો પાછો બીજો ધક્કો થવાનો, અને બીજા ધક્કે રહી ગયું ત્રીજો ધક્કો થવાનો. એમ કરતા કોઈ જન્મે નબળા કર્મ થઈ ગયા તો 84 ધક્કો થાય. 4 યુગનો ફેરો, કોઈ વાતે અંત નહીં આવે. આપણે દુઃખમાં હોય, મુશ્કેલીમાં હોય, તો એ વરસ કાઢવું હોય તો નથી જાતું. પેલાના જમાનામાં બહુ કાળ પડતા, અને ઉનાળો આવે એટલે ખાવા ઘરમાં સાચા પડતા હોય. ચૈતન્ય વૈશાખ મનાવે કોઈ રીતે દિવસો ન જાય, અને એક દિવસ વરસ જેવડો લાગે એવું 84માં લાગત થાય. એ કેમ કાઢવું? એમાંથી બચવું હોય, 84માં ન જવું હોય, જીવતા મોક્ષ મેળવવો હોય, જીવતા આત્મા ભગવાનને મેળાનો સાચો આનંદ પ્રાપ્ત કરવો હોય તો ભજન કરો, તો સદગુરુ શરણે દાવ, તો ધ્યાનને સમરણ કરો. જીવન યોગ્ય માણસ અવતાર મળ્યો તો મનુષ્યના જેવું જીવન બનાવીને જીવન જીવો. મનુષ્ય એટલે મનનું એટલે મન, એ એટલે એનો સ્વામી, મનના સ્વામી, મનના માલિક બનીને જીવન જીવો. મનને એમ કે ભજનમાં લાગી જાય એટલે લાગી જવું જોઈએ, ધંધામાં લાગી જાય ધંધામાં લાગી જાય, એમના મનુષ્ય કહેવાય. બાકી ઉદયમાંથી હાલતા હોય એ માણસ ન કહેવાય. આકાર માણસનો પણ
આપણામાં દાદાને એક વખત કોઈએ પૂછ્યું કે આકાર માણસનો તો તમે બીજું એને શું કહો છો કે કર્મ નબળા હોય તો કે દાદા કે બળદ આપણે ખેડૂતને બળદ ઉગાડવું હોય એમાં 2 બળદ હોય, હાથી હાલતો હોય તો 2 બળદ બધિયા હોય. એમાં ઘણા એમ કે ઢોર ને ઢાખર, એ 2 ઢોર ને વાયલો માણા એ ઢાખર. એ આપણે ઢાખર છે એ કે ઢોર કરતા ભેંસ છે એ કે પેલા તો આગળ કામ કરી જાય છે ને આપણે વાહે ઢાખર છે એ કે. એટલે સતાર શાહે હમણાં રાજપીપળામાં 1962માં સમાધિ લીધી. એને એમ કીધું કે ભજન વિના નર હે પશુ સમાન, ઢોરના જેવો છે. તો એમાંથી બચવા માટે શ્રેષ્ઠ ઊંચામાં ઊંચો મનુષ્ય અવતાર મળ્યો. એમાં આપણે ભાગશાળી ભારત ભૂમિ ઉપરથી સંતો મળ્યા, સદગુરુના નામ મળ્યું. હવે નેકી ટેકીથી જીવન જીવીને નામનું સ્મરણ કરવું, ધ્યાન કરો, ભજન કરો. એટલે વહેલા મોટી ગમે ત્યારે સુરતા શબ્દોને એક ઘર થાય તે આપણા જીવનને ધન્યવાદ અને આપણો બેડો પાસ છે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, બુધેશ્વર માતની, લાભેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.